જય શ્રી કૃષ્ણ. મેં ગુજરાતની પ્રજાની 1967 થી સેવા કરી છે. 500+ વધારે મૂવી છે તમારી. હા, 583. ક્યારે એવું થયું છે કે તમે ગુજરાતી મૂવી કરતા હોય ને તમે હિન્દી મૂવી છોડવી પડી હોય એના લીધે? કે પ્લીઝ મારા આ ડાયલોગ્સને ફેરવીને તમે ઇલેક્શનમાં યુઝ નહીં કરતા. તમે ફિરોઝ, હા મેં કીધું હું ફિરોઝ બોલો જે મારા કાનમાં કીધું ડાયલોગ બોલ. યમરાજ પછી ઉપાડે પણ સિદ્ધરાજ પહેલા ઉપાડે કે મેરો માલ અને મળવું મેલી દે અને જે માર્ગે આવ્યો છે એ જ માર્ગે પાછો જતો રહે. અને જો ફળનો દીકરો હોય ને તો થા માટી, પણ આગળ વધવા પહેલા એટલું યાદ રાખજે કે બાણકાનો ખાતો પાણકા જેવો. અરે એક પડ્યો ને તો પાણી નહીં માગ્યા. मैं विलन के रोल करता. अच्छा तू भी विलन करता है? मैं कहा हाँ, जो आप पहले करते. मैंने कहा देख वहां जा, वहां जाके उसकी बात सुन, वो लैंग्वेज पकड़. तू जितना वेरिएशन देता जाएगा उतना तू लंबा चलता जाएगा. મારા ફાધર જે હતા ને, મારે વિલન તે વખતે કરવું બહુ અઘરું હતું, કારણ કે તે વખતે છે ને આમ કરવું પડતું. અને બાપ રે બાપ, કોઈ ડાયરેક્ટર એવા આવતા હતા, હવે શું બોલીએ, આવું બોલે હવે શું કહીએ. અરે ફિરોઝભાઈ જોયા તમે, ચાલી નથી શકતા. તમનો મને બહુ શોખ હજી. ત્યારે તો કે અરે આનું મોઢું ક્યાં જોયું, આજે સવાર બગડી ગઈ, આજે તો જઈને આ કરવું પડશે. આટલા કે હીરો વો सक्सेसफुल जिसकी एंट्री पे तालियां बजा और विलन वो सक्सेसफुल जिसकी एंट्री पे गालियां पड़े. वो अरे बाप रे, તો ઇન્સ્ટા પર કોઈ છોકરીઓ મૂકે કે સાવજ બગડે તો જંગલ થથરે, પણ બાપુ બગડે તો 52 ગામ ફફડે. સમજ્યા? જય શ્રી કૃષ્ણ. કેપીએસ પર તમારું હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ. કેવું ચાલે છે હમણાં? બહુ સરસ, બહુ સરસ. થોડો જ વખત થયો શૂટિંગ કરીને. રાજપીપળા હતો અને અમે ત્યાં શૂટિંગ કર્યું. અચ્છા. ગુજરાતની અંદર તમારો એક્સપિરિયન્સ કેવો રહે? તમે અવનરું શૂટિંગ કરતા હો ગુજરાતની અંદર, તો એ સમયનો તમારો એક્સપિરિયન્સ કેવો રહે છે? બહુ સારું. બહુ સારો. ગુજરાતીની કોઈ એવી યાદો અમને કહી દો કે ભાઈ બહુ સારી એવી હોય. ઘણી બધી યાદો છે. જિંદગી આખી મારી ગુજરાતમાં જ ગઈ છે. સમજ્યા? જેમ કે મેં વચ્ચે કહ્યું હતું એક જગ્યાએ ફેસબુક કે મેં ગુજરાતની પ્રજાની 1967 થી સેવા કરી છે. એટલે સેવાના અલગ અલગ રૂપ હોય. જેમ કે કોઈ આજે એક દાખલા તરીકે એમ્પ્લોયી, તો એ સેવા કરે અને એને એના પૈસા. તો મને ગુજરાતની પ્રજાએ પૈસા તો બહુ આપ્યા, અને પૈસાની સાથે મને પ્રેમ અઢળક આપ્યો. 100%ની વાત છે સર. એટલો પ્રેમ આપ્યો કે જેની કોઈ કલ્પના જ નથી. મેં કોઈ દિવસે કલ્પના નહોતી કરી કે મને ગુજરાતની પ્રજા આટલો પ્રેમ આપશે. જો મારી વાઈફ છે ગુજરાતી છે, અમદાવાદ. એટલે અને અમદાવાદ અમારું ઘર છે, ત્યાં મારી વાઈફનું. અમે લોકો ઘણી વાર જઈએ છીએ, ત્યાં રહીએ છીએ, એટલે મજા આવે છે. હવે શું કરવું, અમારી આખી ફેમિલી અહીંયા છે મુંબઈમાં. એટલે પહેલાથી મુંબઈ વધારે આવવું જવું પડે. પણ આમ તમે જોશો તો મારી લાઈફના 75% ગુજરાતમાં જ શૂટિંગ ને એવું બધું ચાલતું હોય. કારણ કે હવે શૂટિંગ જ ચાલતી હોય. 583 મૂવી. 500+ વધારે મૂવી છે તમારી. 583.
તો હવે આ ફિલ્મો મેં કરી, નો ડાઉટ 1967માં મારી પહેલી ફિલ્મ. હવે એ ફિલ્મ ત્યારે અને અત્યારનો ટાઈમ તમે કાઢો તો ઇટ ઇઝ 59 યર્સ થઈ ગયા. યસ 100%. તો એ હિસાબે આટલા વર્ષોથી કામ કરતો રહ્યો છું અને એને સેવા એટલે કહું કે મને નો ડાઉટ મને મારું વળતર તો આપે છે, પ્રોડ્યુસર આપે જ છે, પણ સેવા એ રીતે કે ઘણીવાર એવું થાય છે કે હું કમિટમેન્ટનો માણસ છું. અને આજે સમજો તમે ગુજરાતી પિક્ચરના પ્રોડ્યુસર છો, મેં તમારી ફિલ્મ સ્વીકારી, તમારી ફિલ્મ સ્વીકાર્યા પછી કોઈ હિન્દી ફિલ્મ કે હિન્દીનું કોઈ કામ આવી ગયું જ્યાં મને આનાથી બહુ વધારે પૈસા મળતા, તો એકવાર તમને કમિટ કર્યું તો હું તમને એકવાર રિક્વેસ્ટ કરું યસ ભાઈ મને જરા આ ડેટમાં છોડી દો તો સારું. પણ જો તમે અટવાયેલા હો, તમે એ શૂટિંગ એવી જગ્યાએ લોકેશન પર કરતા હો કે જ્યાંથી એ તમારા માટે એડજસ્ટ કરવું અઘરું છે, યસ તો મેં ફિલ્મો છોડી છે, અમુક ટીવી સિરિયલો છોડી છે, એકવાર તો એક વેબ સિરીઝ છોડી હિન્દી. ક્યારે એવું થયું છે કે તમે ગુજરાતી મૂવી કરતા હોય ને તમે હિન્દી મૂવી છોડવી પડી હોય એના લીધે તમારે? એ જ તો કહ્યું મેં હમણાં, એ જ કહ્યું તમને કે ઘણીવાર એવું થયું છે કે હું શૂટિંગમાં ત્યાં અટવાયેલો અને અહીંયા અચાનક કામ આવી જાય કે અહીંના પેલા કોઓર્ડિનેટર્સ હોય એ લોકો કોલ કરે કે પ્રોડક્શન હાઉસમાંથી કોલ કે ભાઈ તમે આવો છો, આ ડેટ છે. હવે જો એ ડેટમાં હું ભલે 3 દિવસ માટે બી જવાનું તો મારા પ્રોડ્યુસરને નુકસાન થતું હોય તો ગુજરાતીવાળાએ તો હું મારું નુકસાન સહન કરી લઉં અને એને રિક્વેસ્ટ કરું કે આપણે બીજી વાર કરશું. પણ આ ગુજરાતીવાળો જે બિચારો શૂટિંગ લઈને બેઠો એને કોઈ દિવસ ના નથી. ફર્સ્ટ પ્રાયોરિટી. કોઈ બી પ્રોડ્યુસરને પૂછશો એ તમને આ જ જવાબ આપશે. ઓકે, પછી તમે હમણાં વચ્ચે મને એવું કીધું કે અમદાવાદની અંદર તમારા વાઈફ અમદાવાદના છે, તમને અમદાવાદી જમાઈ પણ કહે છે. તો અમદાવાદના જમાઈ. હા હા, તો પહેલી મુલાકાત કઈ રીતની હતી, કઈ રીતે આખે હતું એ? એકચ્યુઅલી છે ને અમે લોકો શૂટિંગ કરતા હતા, શૂટિંગમાં એ આવ્યા હતા, જોયા, મને ગમી ગયા અને અમારા ઓળખીતા એક ફ્રેન્ડ હતા, એમને મેં વાત કરી જે એને ઓળખતા, અને પછી હું બધે ઇન્ક્વાયરી કરવા લાગ્યો એના માટે. એટલે એક દિવસથી બગડીને આવ્યા મને કે જો મારા લગ્નની વાત ચાલે છે, આ છે તે છે, પ્લીઝ તમે મને ફોલો ના કરો. એટલે ખીજાઈને આવ્યા હતા. એટલે મેં એમને રિક્વેસ્ટ કરી કે જેન્યુઅલી આઈ વોન્ટ ટુ ગેટ મેરીડ, મારે તમારી સાથે લગ્ન કરવા છે. શી સેડ ઇટ ઇઝ નોટ પોસિબલ. પ્રપોઝ કર્યું, માની ગયા. એ પછી અત્યારે સાથે. તો અમારે ગ્રેન્ડ ચિલ્ડ્રન. તો આ રીતનું કંઈક તમારી લવ સ્ટોરી રહી છે. નહીં, વેરી નાઇસ. હા સર, હવે મારે એ જાણવું છે કે ઘણી વખત એવું થાય કે અમારી એજના જે કોઈ પણ વ્યક્તિઓ હોય, હા, એ તમને ફોલો કરતા હોય કે તમારી સાથે તમારી જે કોઈ પણ ડાયલોગ છે, જે ફેમસ ડાયલોગ છે, 52 ગામ વાળો જે કોઈ પણ ડાયલોગ્સ છે, એ બધા ડાયલોગ સાથે કનેક્ટ કરે છે, વિડીયો બનાવે છે, રીલ્સ બનાવે છે અને મિલિયન્સોમાં વ્યૂ આવે છે. તો એ બાબતે તમારું શું કહેવું છે? એ બાબતમાં તો મારે એ કહેવું છે કે વચ્ચે જેમ કે ઇલેક્શન હતું તો ઇલેક્શનમાં મેં ખાસ મૂક્યું હતું કે પ્લીઝ મારા આ ડાયલોગ્સને ફેરવીને તમે ઇલેક્શનમાં યુઝ નહીં કરતા, કારણ કે મેં કોઈ પાર્ટી માટે એવી રીતે ડાયલોગ બોલ્યો યસ, અને આજે એનો મિસયુઝ ના થાય. મારી મરજીથી તમને હા પાડું પછી કરો એનો કોઈ વાંધો. તો આ છે. અને જે ખાસ મારે કહેવું હતું, તમે મને કહ્યું કે મિલિયન્સ ઓફ વ્યૂ, તો હવે તમને નવાઈ લાગશે કે જો હું ગુજરાતના કોઈ બી પાર્ટમાં શૂટિંગ કરતો તો યંગસ્ટરથી માંડી અને જૂના લોકો એ લોકો બધા જ મને બહુ સારી નજરથી જુએ છે, હસે છે, વાતો કરે છે. કારણ કે યંગસ્ટર્સને બી હું
કોઈ દિવસ એમ નથી લાગવા દેતો કે એ લોકો આ અમારું આ લોકો બહુ નાના છે, આ લોકો સાથે નો. હું શૂટ બી કરતો હું અને કોઈ યંગ એક્ટર આવ્યો હોય તો હું એની સાથે એની એજનો બનીને એની સાથે વાત કરું. એ જ એક મજા છે સાચી. તો એને કારણે શું થતું કે એ એક્ટર બી ખુલી જાય. હા યસ. હવે સમજો કોઈ નવો એક્ટર આવે તો એ બિચારો અડધો તો મને જોઈને નર્વસ થઈ જાય. 100%. તો હું એને પહેલા છે ને બહુ જ સરસ કહું, હા બહુ સરસ કરો યાર, થોડુંક હજી આમ કરો, આમ કરો, મજા આવશે એમ કરીને. તો એ લોકો બી બધા દોસ્ત થઈ જાય. પછી એ લોકોની સાથે જોક્સ કરું, જોક્સ કરવાથી હજી ખુલી જાય એવું. યસ. તમે કઈ રીતે ગાઈડન્સ લીધું હતું જ્યારે ફર્સ્ટ ટાઈમ તમે ઇન્ડસ્ટ્રીની અંદર આવ્યા ત્યારે? જ્યારે હું આવ્યો ત્યારે હું 8 વર્ષનો હતો, નાટકમાં કામ કરતો હતો. મારા ફાધરની પોતાની ડ્રામા કંપની હતી, એમાં અમે લોકો કામ કરતા હતા. અને એમાં એક પ્લે આવ્યો હતો, છોરું કછોરું. હા, બાળક ઉપર જ. અને એમાં 8 વર્ષનો હતો ત્યારે એ રોલ મારે કરવો પડે. અને એ રોલ કરવામાં બહુ મજા આવી. પહેલા તો ઓડિયન્સને જોઈને ડરી ગયો, અંદર આવી ગયો પાછો. મારા ફાધર ઊભા હતા વિંગમાં, સ્ટેજ પર જ. મને કે પાછો જા, પાછો જા. પછી જરાક હિંમત કરીને પાછો ગયો. પછી જે નોકરનો રોલ કરતા હતા એ પ્રભાકરભાઈ કીર્તિ, રંગલાલ નાયક એમનું રિયલ નામ હતું. અને એ ઘનશ્યામ નાયક જે ગુજરી ગયા તારક મહેતામાં, એના ફાધર. યસ. તો એમણે આવીને મને ઉપાડી લીધો અને મને કહે કેમ નાના શેઠ, તમારે આજે મને કઈ હુકમ નથી કરવો, મને કઈ કેવું નથી, આમ તેમ કરીને પછી મારા કાનમાં કીધું ડાયલોગ બોલ. અને પછી ડાયલોગ બોલવાનું ચાલુ કર્યું. તો આટલા વર્ષોથી બોલું જ છું. સર એક પ્લીઝ એક ડાયલોગ થઈ જાય. તમને એ નવાઈ લાગશે કે મેહુલભાઈની ફિલ્મ મેરુમાં ને હમણાં થોડા વખત પહેલા કે 2-2.5 વર્ષ પહેલા હું ગયો તો પારુલ યુનિવર્સિટી બરોડા. તો પારુલ યુનિવર્સિટીમાં છોકરાઓ બધા કોલેજના, એ લોકોએ મને જોયો અને ધીરે ધીરે બધા ભેગા થયા. કોઈ કે એ જ છે, પછી કે બીજો કે ના એ નથી. એટલે મેં કહ્યું હા હું જ છું. એટલે જરા હિંમત થઈ એ લોકોની, આવ્યા મારી પાસે અને કે તમે ફિરોઝ? હા, મેં કીધું હું ફિરોઝ ઈરાની. બોલો. મને કે અંકલ તમને મળીને મજા આવી, એક અમારી રિક્વેસ્ટ છે. વાતમાંથી વાત થઈ એટલે એ લોકોએ કહ્યું એક રિક્વેસ્ટ છે. મેં કીધું શું? એટલે તમારો પેલો માણકા વાળો ડાયલોગ બોલો. માણકા, યસ, બહુ ફેમસ છે. મેં કીધું આ તો લગભગ 42-43 વર્ષ પહેલાની 19s ની મૂવી છે. હા. તો મેં કહ્યું કે તમને કેવી રીતે ખબર? એટલે અમારે ત્યાં છે ને રોજ રાતે આ જ ફિલ્મો ચાલે છે. સર તમે સાચું નહીં માનો, સામે હિતેનભાઈ હોય છે, પછી રમેશભાઈ હોય છે, રમેશ મહેતા, આ બધા હોય છે. તો એ બધા ઘણી વખત મારા મામી પોતે જ્યારે હું ગામડે જાઉં ને એટલે લેપટોપ મારી સાથે હોય, વર્ક હોય એટલા માટે, તો કોઈ કહે કે ભાઈ પહેલા જૂની મૂવી મને કરી દે, જૂની મૂવી કરી. આપણી અત્યારની ગુજરાતી મૂવી તેમને જોવી નથી ગમતી. તમારા ટાઈમની જે કોઈ મૂવી છે એ જોવી ગમે અને તમને તો ખાસ જોવે છે. હા, મને ખબર છે. અને ઘણીવાર એટલા માટે જ મને બોલાવે છે. અમુક પ્રોગ્રામ્સમાં, અમુક જગ્યાએ મને ખાસ બોલાવવામાં આવે. જેમ કે દાખલા તરીકે હું કહું કે હવે આ માણકાનો ઘા પાણકા છે, મેહુલભાઈની પિક્ચર. ને એ જમાનો હતો જ્યારે ટેગ લાઈન કહેતા. આજે જ મને કોઈએ એક મોકલાવ્યું કે સિદ્ધરાજ બોલું છું. તો હીરો કહે છે કોણ સિદ્ધરાજ? તો હું એને કહું છું યમરાજ પછી ઉપાડે પણ સિદ્ધરાજ પહેલા ઉપાડે. આજે જ મોકલાવ્યો. આવો શોખ મેં કીધું આ બધા હજી જુએ છે અને હજી મને ક્લિપિંગ આવે છે. તો ખેર એ માણકાની વાત કરું કે ત્યારે યંગ વિલન હતો. નરેશભાઈની સાથે જ
ફાઇટ પહેલા એ સીન હતો, હું એને કહું છું કે મેરો માલણને મળવું મેલી દે, અને જે માર્ગે આવ્યો છે એ જ માર્ગે પાછો જતો. અને જો ભડનો દીકરો હોય ને તો થા માટી, પણ આગળ વધવા પહેલા એટલું યાદ રાખજે કે માણકાનો ઘા તો પાણકા જેવો, અરે એક પડ્યો ને તો પાણી નહીં માગ્યા. માઇન્ડ બ્લોઈંગ. હવે એ અલગ હતું. હવે હજી મને ઘણી વાર લોકો કહે, હમણાં મારી બધી ફિલ્મો આવી રહી છે, રફ એન્ડ ટફ કન્યા, એમાં આખો જુદા પ્રકારનો રોલ કર્યો છે. મેં મારી જિંદગીમાં એવો રોલ નથી કર્યો, એવો રોલ છે. શું વાત છે. અને સરલાબેન નોટ આઉટ, પછી આપણે અંબા, વિજયગીરી બાબા, અંબા, જે અમે જુનાગઢમાં શૂટ કરી. હા, ઓફ, શું મજા આવી છે ફિલ્મ કરવાની. આ બધા જે જૂના ને નવા કોન્સેપ્ટ મિક્સ કરે છે ને, એ લોકો ક્યારેય ફ્લોપ નથી થતા. યસ, 100%. હા, મેં ઘણી વખત જોયું કે તમારે જે વિલનના કેરેક્ટરો કર્યા છે એમાંય તે વેરિએશન અલગ અલગ છે, અને એની પાછળની કંઈક સ્ટોરી એવી હતી કે તમે ક્યાંક ગયા અને ભાઈ મારે આગળ ઇન્ડસ્ટ્રીની અંદર ટકવું છે. યસ, હું કહું, એ જમાનામાં સૌથી ટોપના વિલન હતા પ્રાણ સાહેબ. યસ. અને ખૂન કી પુકાર કરીને એક ફિલ્મ હતી, જેનું શૂટિંગ જાંબુ ઘોડામાં ચાલતું. લક્ષ્મી સ્ટુડિયોથી બધા તૈયાર થતા અને જાંબુ ઘોડા જતા. એમાં વિનોદ ખન્ના, બહુ મોટી કાસ્ટિંગ હતી, અમજદ ખાન, બહુ લોકો હતા. તો એ વખતે મારું શૂટ હતું અને સવારમાં મેં જોયું કે સાધુ જેવા ગેટઅપમાં પ્રાણ સાહેબ. મને 1 મિનિટ તો બિલીવ ન થયું, કારણ કે મારા ફેવરિટ વિલન. મેં કહ્યું કે હવે પ્રાણ સાહેબને આજે પૂછી જ લઉં. અને હું પેલા રજવાડી ડ્રેસમાં જ હતો, એટલે મેં જઈને એમને પ્રણામ કર્યું, પગે લાગ્યો. એટલે મને કે બોલ કેસે હો. મેં કીધું સરસ છો. મને જોયું, हाँ एक्टर लगते हो. मैं કીધું હા. અચ્છા શૂટિંગ કર રહે હો. હા સર. પછી જવા લાગ્યા કે મેં કહ્યું કે સર એક સવાલ પૂછના હતા. મને લાગ્યું કે હવે નીકળી જશે તો પછી ક્યારે મળશે ખબર, એટલે માટે મેં પૂછ્યું. મેં કીધું કે સર એક સવાલ પૂછું. બોલે દો. સર यहाँ पे मैं विलन के रोल कर. अच्छा तू भी विलन करता है. मैं कह दूं हाँ, जो आप पहले करते थे. अच्छा ठीक है यंग विलन हो क्या. मैं कह दूं कि सर सवाल मेरा ये था कि आपने इतनी लंबी इनिंग खेली है, तो मुझे भी कोई ऐसी टिप दे दो कि जिसकी वजह से मैं भी लंबा चलूं. तो मैंने कही कितनी फिल्में हुई. मैं कहा तकरीबन 200 हुई है. अच्छा, सब में यंग विलन होगा, रेप सीन होगा, फाइट होगी. मैं कहा हाँ, तो अब 200 फिल्म हुई, अब थोड़े टाइम के बाद पब्लिक तंग आ जाएगी तेरे से. मैं कहा वही मुझे अंदर से डर लग रहा है. तो मैंने कहा कि देख, तो क्या करूं. तो मैंने कहा ત્યાં સેટ લાગતો હતો, અને પેલા જે કાર્પેન્ટર હોય ને સેટ લગાડવા વાળા, એમાં અમુક રાજસ્થાની બેઠેલા અને એ વાત કરતા હતા કે એમનું ઓબ્ઝર્વેશન કેવું હતું. ને મને કહ્યું દેખ वहाँ जाके उसकी बात सुन, वो लैंग्वेज पकड़, तू जितना वेरिएशन देता जाएगा उतना तू लंबा चलता जाएगा. અચ્છા. એ મને કામ આવી. 100%. પછી સૌથી પહેલા વિલન નો રોલ કઈ રીતે મળેલો કે ભાઈ બહુ બધા વિલન ના રોલ તમે? પહેલા શું હતું કે મારા ફાધરની બી જે ફિલ્મ હતી ગુજરાતન 67, ત્યારે મને બહુ શોખ હતો કે હું હીરો બન. તો મારા ફાધર જે હતા ને, ની રીડિંગ બહુ કરેક્ટ હતી. મને કે નહીં, તું સક્સેસફુલ થવું હોય તો તારે વિલન જ બનવું પડે. મેં કીધું કેમ? એટલે તારા હાવ ભાવ, તારા જેસ્ચર્સ એવા છે કે વિલનમાં બહુ સારા દેશે. મને કે તને આટલી વાત પર જે ગુસ્સો આવી જાય છે, તું જે આમ જોઈ છે
that look is very important. હા, એ જોવાની સ્ટાઇલ બહુ જોરદાર છે. તો એ વાત મેં મગજમાં ઉતારી ત્યાર પછી વિલન રોલ મળવા લાગ્યા. લકીલી મને એમાં તે વખતે આ ફિલ્મ બી મળી. ઘણી ફિલ્મો એમ તો કરી સ્નેહલતા મેડમ જોડે, વીર પસલી, આ બધી પિક્ચરોમાં હું વિલન જ હતો. હા. અને પછી મેન જે હિટ ગઈ એ ઉપેન્દ્રભાઈ અને સ્નેહલતા વાળી હતી માણેક સ્તંભ. માણેક સ્તંભ. એમાં મારો ડાકુનો રોલ હતો. અને એ ફિલ્મથી લોકો મને જોવા લાગ્યા ફિલ્મો કે યાર આ હિટ પેર. યસ. એની ફિલ્મ તો જોવા જાય જ પબ્લિક. અને એની સાથે જ મને જોયો ત્યારથી બધા મને કાસ્ટ કરવા લાગ્યા. અચ્છા. એમાં પછી મેરુમાલા આવી બધી ફિલ્મો આવી. વિલનનો એક દોર ચાલી ગયો. કારણ કે એક ચીજ છે કે હવે તમે મને આમ જોશો તો મારી સ્કિન સોફ્ટ છે. હવે મારે વિલન તે વખતે કરવું બહુ અઘરું હતું. કારણ કે તે વખતે છે ને આમ કરવું પડતું. અને ડાયરેક્ટરો બી કરાવતા કે જરા કામ જો. અચ્છા. હવે જેમ હોશિયાર ડાયરેક્ટરો હતા જેમ કે મેહુલ કુમાર થયા, એવા બીજા બી ઘણા હતા, અરુણ ભટ્ટ હતા. આ લોકો મને છે ને નહીં એવી રીતે નહીં, તું આરામથી તારી રીતે કર. જરા ભી આમ એકદમ નહીં, આરામથી બોલ. હા, ગુસ્સાનો સીન આવે ત્યારે વાત જુદી છે. તો એ રીતે કરવા લાગ્યો. હવે જેમ કે દાખલા તરીકે અત્યારની વાત કરું, હવે અત્યારે અમારી મૂછ હવે આમ છે, બરાબર છે. હવે જો આ મૂછને જ આમ કરી લો તો અડધો વિલન તો આમ જ લાગે. 100%. એટલે ધીસ ઇઝ ધ થિંગ. અને એમાં મને નવાઈ એ લાગી જ્યારે મેં કરી લગ્ન સ્પેશિયલ. યસ. હા, ડિફરન્ટ રોલ હતો એમાં. હા, દાદાનો રોલ હતો મારો મલ્હાર સાથે. યસ. મારી એક આદત છે કે આજની એજમાં પણ કોઈ નવો એક્ટર હોય, મલ્હાર તો બહુ જ મોટો એક્ટર હોય, પણ કોઈ નવો એક્ટર બી આવે અને એક સીન માટે આવે કે એક ડાયલોગ બોલીને જાય ને બરાબર બોલે કે એમાં કઈ નવું કરે તો મારા કાન ઉભા થઈ જાય છે. હું આ મારે શીખવું જોઈએ. આ મેં કેમ ના કરી આ ઉંમરે? શું વાત છે. હા. એમાં મલ્હાર સાથે લગ્ન સ્પેશિયલ કરી, પછી પેલી કરી ઓલ ધ બેસ્ટ પંડ્યા. યસ. ઓલ ધ બેસ્ટ પંડ્યામાં એનો એક ડાયલોગ હતો મલ્હારનો કે માં તો સમજમાં આવે છે પણ આ બાપ સમજમાં નથી. બહુ જોરદાર. એ છોકરાએ જે સ્ટાઇલમાં એ બોલ્યો અને હું બેઠો તો ઉપર, મારો સામે જ હતા અમે લોકો, મારી આંખો ભરાઈ આવી હતી. એટલો ઇમોશનલી, એટલો એ રોલમાં ઉતરીને બોલ્યો. 100%. ત્યારે મને એમ થયું, મેં કીધું કે આ બધી ચીજ આ યંગસ્ટર છોકરાઓ કરે છે એટલે જ આટલા આગળ આવે. 100%. મને બહુ જ મજા આવે છે કે આજના યુગના આ છોકરાઓ જે પોતાના રોલ પાછળ, ફિલ્મની સ્ટોરી પાછળ બધે જ એ લોકોનું જે ઇન્વોલ્વમેન્ટ હોય છે અને એ લોકોની ચાલથી માંડીને બધી જ વસ્તુ એમ જ લાગે કે એ જ કેરેક્ટર આવી રહ્યો છે. એની ચાલમાં પણ તમને એ દેખાય. યશ સોનીનું બી મને કામ બહુ ગમ્યું, પણ અનફોર્ચ્યુનેટલી એને હું સાથે કામ નથી કરી શક્યા હજી સુધી. રોનક સાથે મેં કર્યું કસુંબોમાં. ત્યારે મને એમ થયું, મેં તો આ છોકરો કેટલો તૈયાર થઈને આવે છે. અને એ જે આજે વર્કશોપ ચાલે છે, ભલે શૂટિંગના 4-5 દિવસ પહેલા એ લોકો કરી લેતા હોય, 4-5 દિવસ પહેલા વર્કશોપ ને આ ઇન્વોલ્વમેન્ટ આજે કરે છે ને એ અમારા વખતે નહોતું. હા. ત્યારે તો અમને ઘણી વાર છે ને સેટ ઉપર જઈએ ત્યારે ડાયલોગ મળતા. મેં તો એવી રીતે સાંભળેલું છે કે ડિરેક્ટર તમને એમ કે તમારી રીતે ડાયલોગ બોલી દો ને. એવા પણ કિસ્સા છે તમારા, મેં સાંભળેલા. એ સમય શું તો બાપ રે બાપ, કોઈ ડાયરેક્ટર એવા આવતા હતા, હવે શું બોલીએ. એ લોકોને લકથી કોઈ સારો પ્રોડ્યુસર મળી ગયો. અને
ફિલ્મ બી એની પાસે તૈયાર ના હોય, અડધી સ્ક્રિપ્ટ હોય, અડધી ના હોય. સેટ પર જાઉં એટલે મને કહે કે તમે આવો, ડાયલોગ તમે બોલી નાખો. મેં તો શું બોલી નાખો, પણ આ સીન શું છે કે એનું કંઈક તો મને આગળ પાછળનું બેકગ્રાઉન્ડ આપ. એટલે મને કહે કે ઉભા રહો, હું તમે જે સીન મેં શૂટ કર્યો છે ત્યારે તો આવું કંઈ હતું નહીં કે દેખાડે ડિજિટલ જેવું. એટલે મને વાંચીને સંભળાવો કે જો આ ગયો, આ સીન ગયો, અને એના પછી હવે તમારો આ સીન આવશે. એટલે પછી હું મારી રીતે મારા ડાયલોગ બનાવી લેતો. હા ચાલશે ભાઈ? બોલે હા ચાલશે. મને કે તમે ટેગ લાઈન બનાવી દો, બસ ટેગ લાઈન બની ગઈ તો અમારી ફિલ્મ ચાલી ગઈ. આવું બોલે, હવે શું કહીએ. 100%ની વાત છે. હવે એની જ સામે આજે હું અત્યારે આમ વિજયગીરી બાવા સાથે કરી, કે રાહુલ ભોલે સાથે મેં કરી, ઓલ ધ બેસ્ટ પંડ્યા, આ જે બધા ડાયરેક્ટર સાથે કામ કરી, સાહેબ એક વસ્તુમાં એ લોકોનું એવું ઇન્વોલ્વમેન્ટ હોય, કોસ્ટ્યુમ થી લઈને જગ્યા સુધી મેન્શન કરેલું હોય. ઇવન તમારા ફેસના એક્સપ્રેશન, કે તમારા ફેસના એક્સપ્રેશન શું રહેશે, અહીંયા આટલું માઇલ્ડ રહેશે, અહીંયા આટલું રહેશે, આ બધી ચીજો. હમણાં અંબાબી જ્યારે મેં કરી વિજયગીરી બાવા, તો મારો જે રોલ છે હું અત્યારે ડિક્લેર ના કરી શકું, પણ હજી સુધી મારા મગજમાંથી એ રોલ ઉતરતો નથી. હા સર, મને એક ક્વેશ્ચન હતો કે ઘણી વખત એવું થઈ, એક્ટરો જ્યારે અંદર ઇન્વોલ્વમેન્ટ થઈ જાય એમની અંદર, તો એમના માટે બહાર નીકળવું પોસિબલ નથી ઘણા ટાઈમ સુધી. એ જ થયું કે જ્યારે હું હમણાં રાજપીપળા શૂટિંગ કરતો હતો, મિત્રા ગઢવી બી હતો એમાં, ડેમ ગુડ એક્ટર, વેરી ગુડ એક્ટર, વેરી ગુડ. તો મિત્રા ગઢવી, હિતુ, મારે કહેવાનું શું એના માટે, યસ, સુપર ટેલેન્ટેડ બોય. કારણ કે 8-9 વર્ષનો હતો ત્યારથી મારી સાથે કામ કર્યું, એટલે તો એને મેં જોયો છે કે મહેનત બહુ કરે અને એવો જ રોલમાં ઉતરે ને બધું. તો એ ફિલ્મ અમે કરતા હતા રાજપીપળામાં, ત્યાં મારો જે રોલ હતો એ હતો પોઝિટિવ. હવે પોઝિટિવમાં મારે આ બધું તો કંઈ કરવાનું નથી કે નથી આ કરવાનું. હવે આઈ હેવ ટુ લુક સોફ્ટ, એટલે મેં જરા ગેટઅપ એવો કર્યો, થોડા માથા પર કંઈ કપડાં લઈ લીધું, વેશ એવો લઈ લીધો કે જેનાથી 50% તમારું એપિરન્સ જ કે તમે પોઝિટિવ. 100%. એટલે એ બધી ચીજો હવે અમે લોકો કરીએ છીએ, બહુ મજા આવે છે. અને ડાયરેક્ટર એ બહુ જ સુપર હતા, રાજન વર્મા કરી, વેરી ગુડ ડાયરેક્ટર. મેં કર્યું એ લોકો જોડે, બહુ મજા આવી. મિત્રા તો ડેમ ગુડ એક્ટર. યસ, કોમેડી એમની જેવી તો કોઈ ના કરી શકે. અને છેલ્લો દિવસની જે ત્રણેય કાસ્ટ છે મેલ કાસ્ટ, ઓલમોસ્ટ એમને કોઈ કેવું જ ન પડે, ઓલ ગુડ. એ કેવું ના પડે. હવે તમને કહું કે જેમ અત્યારે અમદાવાદમાં બી આપણા કેટલા ટેલેન્ટેડ એક્ટર્સ છે. હા, ઇવન કેરેક્ટર આર્ટિસ્ટ રાગી જાની છે, આપણા ચેતન દૈયા છે, કે આવા બીજા ઘણા કલાકારો છે, આકાશ ઝાલા છે, આ બધા સાથે મેં કામ કર્યું છે. અને મને બહુ મજા આવે છે એ લોકો સાથે કામ કરવાની. કારણ કે એક સામે સારો એક્ટર હોય ને તો તમને બી કામ કરવાની વધારે મજા આવે. હા, એ તો છે. હવે તમને એક બહુ અલગ વાત કરું, તમને હસી આવશે. વચ્ચે બહુ સાંભળવા જેવી વાત છે. એક એક્ટરે, અમદાવાદનો નહીં તો મુંબઈનો, અને એને એવી હવા ઉડાવી, અરે ફિરોઝભાઈ જોયા તમે, ચાલી નથી શકતા. સાંભળો, એ 2 જણા એમના હાથ પકડીને લઈ જાય ત્યારે તો બાથરૂમ જાય છે. મારી સામે ફિરોઝભાઈ બેઠા છે, એકદમ તંદુરસ્ત છે. અને અરે એ કાંઈ નથી. પછી આ બધું બોલે, પણ મેં વિચાર્યું કોમ્પિટિશન બી હોય તો તમે જુદી રીતે કરો ને, હેલ્ધી કોમ્પિટિશન. યસ, કે યાર ફિરોઝભાઈ આવો સીન આપ્યો, હવે આપણે બી આનાથી સારો સીન આપીશું. 100%ની વાત છે. તો મજા આવે. તો મજા આવે.
એના પછી હાઈલાઇટ એ થઈ કે એવો છોટો પડી ગયો એ કસુંબો ફિલ્મમાં મારે ઘોડા પર આવવાનું હતું ને 30 વર્ષ પછી હું ઘોડા ઉપર બેસવાના અને ફૂલ રાઇડિંગ જોઈતી હતી બાવા વિજયગીરી બાવા. યસ. મને કે બાવા એક શોટ મને આપો પણ ફૂલ રાઇડિંગ. ઉપરવાળાએ લાજ રાખી, મેં ફૂલ રાઇડિંગમાં આપી. પેલા પેપર વાળાએ એને જઈને કહ્યું પેલા એક્ટર કે તમે તો કોઈ ચાલી નથી, એ તો ઘોડા પર રાઇડિંગ કરે છે. રેડી વાત છે. અરે સર, મેં તો એવું સાંભળેલું છે કે વચમાં કોકે ફેસબુક ઉપર એવું અપલોડ કરી દીધેલું કે ફિરોઝ સર તો એક્સપાયર થઈ ગયા છે. અને હા, એ વખતે હું ત્યાં હતો GTPL ની ઓફિસમાં અને દેવાંગભાઈ સાથે આમ બેઠો તો અને ચાય પીતો તો, અમે લોકો વાતો કરતા હતા અને એકાએક દેવાંગભાઈ આમ ફોન જોયો ને મારી તરફ જોયું ને જોરમાં હસ્યા. શું થયું? મને કે આજો શું છે, આ ફેસબુક પર જુઓ તમારા ઓમ શાંતિ ચાલે છે. અને પછી મેં કહ્યું કે બહુ સારું, તો હવે અરે કે કાંઈ નહીં, આપણે તરત ઇન્ટરવ્યુ કરીએ. અને તે વખતે મને બરાબર યાદ છે 2 કે 2:30 વાગ્યાનો ટાઈમ હતો બપોરનો. અને એ વખતે ઇન્ટરવ્યુમાં હું આવ્યો અને પબ્લિકની સામે બોલ્યો, સમજ્યા ને, તો એટલી લાઇક્સ આવી કે વાત. હા, તમે નરેશભાઈ સાથે કામ કર્યું, બહુ બધું કામ કર્યું, હિતેનભાઈ સાથે કામ કર્યું, આનંદીબેન સાથે કામ કર્યું, તો એ બધાનો એક્સપિરિયન્સ કેવો રહ્યો, કેવું લાગ્યું એમની સાથે? જો હિતેન તો છે ને, એ કે હિતુ, આ બધા છે ને, મલ્હાર, આ બધા છે ને મને મારા છોકરાઓ સમજ્યા. અને હિતેન સાથે તો બહુ જૂની દોસ્તી છે, ઘરના છોકરા જેવો. અમે કાનૂન કરીને સિરિયલ એમાં કામ કરતા. અચ્છા. ત્યારે મેં એને પહેલી વાર જોયું, CID આવે છે એ ટાઈપની સિરિયલ. અને તે વખતે એને મેં જોયો, મેં કીધું ઇઝ અ ડેમ ગુડ એક્ટર. મેં એને વખાણ કર્યા, યુ આર વેરી ગુડ એક્ટર, અને એક દિવસ તમે જરૂર ઉપર આવો. ધીરે ધીરે છોકરાએ સ્ટ્રગલ કરી, નાટકોમાં કામ કર્યું, અને આજે જુઓ ક્યાં પહોંચે. અત્યારે ગુજરાતી ઇન્ડસ્ટ્રી આખી એમની ઉપર છે. 100%. હા સર, સંઘર્ષ કેવો રહ્યો છે? શરૂઆતથી જર્ની આખી કેવી રહી છે? હાર્ડ હતી પહેલા. પછી એક ફ્રેઝ આવ્યો, આ મેરુ માલણ ને આ બધી પિક્ચરો ને ત્યાર પછી મેં જોયું કે મને એમ લાગ્યું કે પહેલા ઘર લેવાનું હતું, તો ઘર લેવું પડે. હવે ઘર લેવાનું હતું એટલે લોખંડવાલામાં અહીંયા પહેલું ઘર લીધેલું. એના પહેલા મલાડમાં રહેતા હતા, ટેમ્પરરી ઘરમાં. પછી ત્યાંથી આવે અહીંયા એક નાનું ઘર દીધું. સમજ્યા? કરતા ઉપરવાલાની મહેરબાની આજે જો અહીંયા બેઠા છે તમારી. અને બધું ઓલ ગુડ છે. સર, નાનપણની અંદર કેવા મસ્તીખોર હતા? નાનપણમાં છે ને બહુ મસ્તી કરતો. અમે ગ્રેન્ટ રોડ પર રહેતા હતા, પારસી કોલોની. કેમ કે અમે લોકો પારસી એટલે પારસી કોલોનીમાં રહેતા. ને ફાધરની ડ્રામા કંપની હે. તો શું થતું કે અમે 2nd ફ્લોર પર રહેતા હતા. હવે જ્યારે નીચે ઉતરીએ ને તો મને મસ્તી કરવાની આદત. એટલે ઉતરતી વખતે પહેલા માળે જે 2 ઘર હતા ને એ બંનેની બેલ વગાડીને ભાગી. પેલા બહાર આવીને કોણ છે શું? એમાં એક આંટી હતા, એ પારસીમાં બોલે, અરે મરે રે મોર, રોજ બપોરના ઉઠાડી દે કંટી. ત્યારે તો કોઈ વિડીયો હતા નહીં કે જે સીસીટીવી એવું કઈ નહોતું. એનો એક આનંદ આવતો હતો. પછી ઉપર જઈને પતંગ ચગાવવાનો એક પતંગનો મને બહુ શોખ. હજી ઉત્તરાયણની અંદર હજી ચકાવો છો? ઓકે સર, પછી દોસ્તાર સાથે કેવી મસ્તી કરેલી છે? નાનપણના જે કોઈ દોસ્તાર હતા અત્યાર? હા, હવે જો જૂના દોસ્તોમાં તો કોઈ રહ્યા નથી, એક જ રહ્યો છે જે ફિલ્મમાંથી, એ કિરણ કુમાર. અચ્છા.
બાકીના બધા ગયા. અરવિંદ કુમાર ગયો, અરવિંદ ત્રિવેદી ગયા, હા ઉપેન્દ્રભાઈ ગયા, ચંદ્રકાંત પંડ્યા ગયા, મહેતાજી ગયા. હા આ બધા જે જૂના હતા એ લોકોની સાથે એમાં મહેતાજી જોડે બહુ એ નહીં, એમને થોડું રિસ્પેક્ટ રિસ્પેક્ટ કેમ કે એમને મને આટલો જોયો. ઉપેન્દ્રભાઈએ મને થોડો 15-16 વર્ષનો હતો ત્યારે જોયો હતો, નાટકમાં કામ કરતા ભારતીય વિદ્યાભવનમાં. અચ્છા. એટલે તો આ બધામાં હવે કિરણ જ રહ્યો છે. તો કિરણની સાથે મારે એવી દોસ્તી ખરી કે હું એને ફોન કરું, એ કરું, એટલે એ હજી મને ફીરી કહીને જ બોલાવે. એવું કોઈ અટપટું દોસ્તારે નામ આપેલું કે ભાઈ જે સાંભળીને ફેમિલીને દાતા એ શું હતું કે અમે જ્યારે પહેલા ફિલ્મ બનાવતા હતા ને, જેમ કે કંચન અને ગંગા, એ મેં બનાવેલી, રંગીલી ગુજરાતણ મેં બનાવેલી. તો એ વખતે એ ફિલ્મમાં હું પ્રોડ્યુસર હતો ને ત્યારે કિરણ ને પહેલી વાર નહીં, સેકન્ડ ટાઈમ એને એના પહેલા એક ફિલ્મ કરેલી, પણ એ ફિલ્મમાં એ કંઈ બહુ ઓળખાયો નહીં. પછી શું થયું કે અમે એક ફિલ્મ કરતા હતા હિન્દી, અને એ હિન્દી ફિલ્મમાં કામ કરતા કરતા મને કંઈક સૂજીને મેં એને કહ્યું કે કિરણ યાર એક ગુજરાતી ફિલ્મ કરોગે? મને કે ક્યા રોલ હે? मैं કીધું કે जैसा रफ एंड टफ धर्मजी करते हैं ना इस टाइप का है. हाँ तो करूँगा मैंने कहा. પછી मैंने एंट्री संभળાવી, તો ખુશ થઈ ગયો, मैं करूँगा ही करूँ. અચ્છા. કંચન અને ગંગામાં હું એને લઈ સાથે કામ કરેલું. ત્યારથી અમારી દોસ્તી, એ ફિલ્મના બી પહેલા 2 વર્ષ પહેલાથી અમારી દોસ્તી, કે અમારી દોસ્તી હતી 74 ની. અચ્છા, 74, લોંગ ટાઈમ. હા સર, દોસ્તીનો મિનિંગ તમે શું સમજો છો? તમારા માટે દોસ્તી શું છે? દોસ્તી એટલે હું એવું માનું છું કે દોસ્ત જો સાચો દોસ્ત હોય તો જે વાત તમે તમારા મધર ફાધર, તમારા રિલેટિવ્સ, કોઈની બી સાથે શેર નથી કરી શકતા, એ સાચા દોસ્ત સાથે શેર કરી શકો. 100%. અને દુનિયાની અંદર એક એવો સંબંધ છે જે આપણે જાતે ડિસાઈડ કરીએ છીએ, એની જ સાથે શેર કરી શકો છો. જ્યારે એ સાચો દોસ્ત છે કે એ તમને ભાઈ કરતાં વધારે લાગે, કે તમને એમ લાગે કે આ મારો કોઈ ડિસએડવાન્ટેજ નહીં ઉપાડે. 100%. કોઈ ખોટો એડવાન્ટેજ નહીં ઉપાડે. એટલે ઓબ્વિયસલી. હા, એ પછી આપણે જોઈએ કે ક્યારેય પહેલા રિજેક્શન મળેલું ફિલ્મની અંદર કે ભાઈ જાતા એવું કંઈ? નહીં, એવું તો ક્યારે થયું નથી. લકીલી મેં હિન્દી બી ઘણી ફિલ્મો કરી, પણ નહીં, એમાં એવું નહોતું કે કોઈ દિવસ મને રિજેક્ટ. કન્સિડર કરેલો એકાદ ફિલ્મ કોઈ હતી એમાં, પણ એમાં કોઈ એ રોલમાં પછી બીજા કોઈને મોટાને લીધો. પછી તમે ઘણી બધી જગ્યાએ જતા હો, પ્રીમિયમમાં જતા હો મૂવીના, એ બધાની અંદર. હા, તો કોઈ એવો કિસ્સો બન્યો છે કે ત્યાંના લોકો તમારી ઉપર ગુસ્સો થઈ ગયા હોય? પહેલા થતું હતું, હવે પહેલા છે ને લેડીઝ બહુ મને જોઈને આમ એવું મોઢું બગાડે, એવી મોઢું બગાડે કે વાત ના પૂછો. અને એમાં અમે કોઈ વાર જ્યારે વિલેજમાં શૂટિંગ કરવા જઈએ ત્યારે તો કે અરે આનું મોઢું ક્યાં જોયું, આજે સવાર બગડી ગઈ, આજે તો જઈને આ કરવું પડશે, આટલા શું કે કબૂતરને ખવડાવવું પડશે, આવું બધું બોલે, કાગડાને ખવડાવવું પડશે, આમ તેમ. એટલે પછી હું હસું તો એ લોકોને હજી ગુસ્સો આવે, બોલો કેવો બેશરમ છે, આવું બોલો તોય. પછી મને યાદ આવ્યું ત્યારે હું હંમેશ કહેતો કે જેમ તમારા જેવો કોઈ ઇન્ટરવ્યુ લેવા આવ્યો તો એ મને ત્યાં પૂછે કે આવું થાય ત્યારે, તો કે મેં કીધું કે મને પ્રાણ સાહેબે ત્યારે એ જ કહ્યું कि हीरो वो सक्सेसफुल जिसकी एंट्री पे तालियां बजे और विलन वो सक्सेसफुल जिसकी एंट्री पे गालियां પડે. 100%. એટલે કે એટલો તને હેટ કરે છે ને આજનું ઓડિયન્સ એ જાણે છે કે ધીસ ઇઝ એક્ટિંગ.
યસ. પણ એ એક્ટિંગ સાથે તમારે આજની ઓડિયન્સને જે કન્વિન્સ કરાવવું ને એ થોડુંક વધારે હાર્ડ છે. અચ્છા. 100%. સર, રિયલ લાઈફમાં કોઈ વિલન તમને માને છે? રિયલ લાઈફમાં વિલન કોઈ તમને માને છે? નહીં, હજી સુધી તો કોઈ નથી. આજના સમયની અંદર જે કોઈ પણ ઉભરતા કલાકારો જે છે એમને તમે શું એડવાઇસ આપશો એમને આગળ વધવું છે? એમને આગળ વધવા માટે મારે એ કે ભાઈ પોતાનો જે કેરેક્ટર હોય કે સમજો તમારે એક રૂમ સાફ કરવા વાળાનો રોલ કરો તો એની જેમ જ ચાલો. આમ થઈ, થોડા આમ થઈ, થોડા પાછા ઊભા થયા. એ અડધું તો તમારું એપિયરન્સ છે એ રોલના અંદર ઉતરવાને કારણે આવશે. અને રોલમાં નહીં ઉતરો ને તો ડાયલોગ ડિલિવરી બી બીજી દિશામાં જશે, તમારો એપિયરન્સ બીજી દિશા. તમને એમ લાગે નહીં હું તો આમ જ રહું, તો ના હોય. 100%. એ વખતે તમારે થોડા આમ રહેવાનું તો રહેવાનું જ છે. એ પકડો, એમ મારે કહેવાનું. 100%. અને જો કહેવત એ છે ને આપણે ગુજરાતીમાં, નમે તે સૌને ગમે. અને બીજી વાત સર, સ્પેશિયલી કે 52 ગામ વાળો મારે ડાયલોગ સાંભળવો છે પ્લીઝ. ઓ અરે બાપરે, એ તો ઇન્સ્ટા પર કોઈ છોકરીઓ મૂકે છે. ડાયલોગ મારો અવાજ અને બોલે શું લિપ મુવમેન્ટ એ લોકો આપે છે. જેમ ગાયન ગાતા હોઈએ તો આપણે લિપ મુવમેન્ટ આપીએ ને એવી રીતે. એ લાઈન હતી એકચ્યુઅલી એટલી જ કે સાવજ બગડે તો જંગલ થથડે. પછી અમે એમાં એડ કરી કે સાવજ બગડે તો જંગલ થથડે પણ બાપુ બગડે તો 52 ગામ ફફડે. સમજ્યા? માઇન્ડ બ્લોઈંગ આ વસ્તુ છે કોઈ પણ. અને આજે તમારી પંચ લાઈનો હતી ને એ આજે પણ બહુ વાયરલ છે. અમે ઘણી વખત ઇન્સ્ટાગ્રામ ની અંદર સ્ક્રોલ કરતા હોઈએ તો બહુ બધી વાયરલ છે. મને ખબર, દર 2 દિવસે કોઈ નવી આવે. અત્યારે મેં ના કહ્યું આ સિદ્ધરાજ વાળું, ખબર નહીં મને કોને મોકલાવ્યું અને મને યાદ નથી આ કઈ પિક્ચર. અને સર બીજી એક વસ્તુ કહું, અત્યારની જે જેન્સી ઓડિયન્સ છે ને એ ખરેખર પાછળના ભાગની અંદર હવે જાય છે કે ભાઈ જૂનું જોવું હવે એમને ગમવા મળ્યું છે, એમને કલ્ચર જાણવું ગમે છે હવે. અને થોડી 2 થી 6 જેવી રીલ્સો મારી પાસે છે, મેં તમને દેખાડવી છે. મારે તમે કીધું સવારે મેકલી છે, એમાંથી 1-2 રીલ્સ છે મારી પાસે. પર કરું રાજ, નામ છે મારું નાગરાજ. અને નાગરાજની ટોળકીમાં આવા નમાના સાપોલિયા ના હોય. બહુ પિક્ચરો છે. આમાં સર તમારો જે લુક છે એકદમ ડિફરન્ટ છે. એ શું હતું તે વખતે ગેટઅપ નો એક જમાનો આવેલો. બધાને પબ્લિકને દે અલગ અલગ ગેટઅપ કરો એટલે પબ્લિકને મજા આવે. હા, આજે કોઈ નથી કરતું. ગેટઅપ નથી કરતું કોઈ. નથી કરતું. આ જો આ પ્લેન વાળ છે તો પ્લેન જ છે. આ બધી જેટલી પિક્ચરો અત્યારે મેં કરી છે આ જ લુકમાં છે. ઇવન ઓલ ધ બેસ્ટ પંડ્યા કે તમે આ જ કોઈ લો, મલ્હાર સાથેની લગ્ન સ્પેશિયલ, આ બધી પિક્ચરમાં ઓરિજિનલ લુક છે. યસ. એટલે તો આ મૂછ મેં આમ રાખી અત્યારે, કારણ કે એક ફિલ્મમાં અત્યારે આફ્ટર અ લોંગ ગેપ એક ઓફર આવી છે કે જેમાં મારે થોડા નેગેટિવ લાગવા. અચ્છા. એટલે આ મૂછ જરા કારણ કે ચોટાડું એના કરતા આ ભલે ઓરિજિનલ હોય ચાલે. ઓરિજિનલ હોય ચાલે. સર એટલા બધા નેગેટિવ રોલ કર્યા, ક્યારે એવું થયું કે હવે આ વસ્તુ નથી કરવી, હીરો સાઈડ જવું છે? હા, તે વખતે મને ઘણી વાર એવું થતું કે દરેક જગ્યાએ એકનું એક, એમાં મારે નવું કંઈક લાવવું પડે. હા. હવે શું થયું કે પોઝિટિવ એટલે મેં ચાલુ કર્યું. અત્યારે મારી જેટલી ફિલ્મો આવે છે બધી પોઝિટિવ છે. અને પબ્લિકે મને પસંદ બી કર્યો. જેમ ઓલ ધ બેસ્ટ પંડ્યામાં જજના પોઝિટિવ રોલમાં. હા, એના અલગ રોલ હતો, ડિફરન્સ. અને તમે પણ આખો ડિફરન્સ રોલ કરેલો. મેં સિદ્ધાર્થભાઈ સાથે પેલી કરેલી ગુજ્જુભાઈ.
હા તો ગુજ્જુભાઈ. એમાં હું CBI ઓફિસર. હોવ. ઇન્ટરવલમાં મુંબઈમાં અહીંયા PVRમાં હા. મને લેડીઝ હતી બધી યંગ યસ. અને મિડલ એજની. એ લોકોએ બી કહ્યું કે તમે સીધા રહો એવા નથી, આમાં કંઈક કરશો. એમને પહેલેથી અંદાજો છે. એ લોકોને એવો જ લાગે કે આમાં કંઈક કરશે જ કરશે. જોકે એ તો આઉટ એન્ડ આઉટ પોઝિટિવ રોલ હતો. 100%. આપણે બીજું જોઈએ. પોતાની જાતને અંદર કોઈનો ડોન માને છે તો સાંભળી લે. ડોન અધિકારી કે પોલીસનું છોકરું બધાને પહોંચ્યા ગોલ્ડન હોપ. હા બોલ. એ તો બહુ જોરદાર છે. ડોનનો રોલ આ મૂવી વખતે કોઈ બી એવો કિસ્સો હવે બન્યો? આ ડોનના રોલમાં અને હવે જે ડોનનો રોલ આવે હા. એમાં તમે મને ડિફરન્ટ જોશો જ્યારે બી હું એ ટાઈપનો રોલ કરીશ. અચ્છા, અપકમિંગ છે. યસ. છે હમણાં એક બે પાઇપલાઇનમાં જે પહેલા આવે તો એ આવશે. આટલું એ જમાનો હતો. આજનો જે જમાનો પબ્લિક માંગે છે, જે એ લોકોને ગમે છે, સમજ્યા ને? કેમ કે બાલ્કની હોય કે અપર સ્ટોલ હોય, બધાને પબ્લિકને ગમવું જોઈએ. બધાને ગમવું જોઈએ. ખાલી નીચેની ઓડિયન્સને ગમે ને ઉપરની પબ્લિકને ના ગમે તો મજા ના આવે. મજા ના આવે. 100%. એ રીતે ધ્યાનમાં રાખીને કરવું. એ પછી આ ઘોડેસવાર, ઘોડા ઉપર છો તમે. હા હા ચાલ સ્નેહલતા ઘોડા પરથી ઉતરી શકાય એમ નથી. ઊંડો સાહ રાખ્યો છે. તાજે તો એવી બળતરા ઉભી છે. અરે તારા હાથે થોડું પાણી પીવડાવીને તો તાજે તાજે ફરી જાય. ઊંડો ઘાય થયો છે, આજે બળતરા થાય છે, તો તમને જરૂર પાણી પીવડાવવું પડશે. હા મેડમ સાથે હંમેશા લે પૂછાય. અને આજે તારે કાચને ઠંડક ન ખપતી હોય તો આ છોકરાને આવજે, બરાબર ઠંડક પહોંચાડી દઈશ. માલીના ચાલ પૂછા. ત્યારનું જે કોઈ પણ સિનેમા હતું એકદમ પોતાના કલ્ચરને ડિફેન્ડ કરતું, પછી ઘોડા ને આ બધી વસ્તુ એડ થતી. આજના મૂવીની અંદર થઈ છે તો નથી, પણ મારે એ ફાઇન્ડ કરવું છે કે આજના મૂવી પણ તમે કર્યા છે અને એ જમાનાની અંદર પણ કર્યા છે, બંને વચ્ચે તમને શું તફાવત લાગ્યું? મને તફાવત એકચ્યુઅલી કહું ને, તફાવત જેવું નથી લાગતું, પણ હા થોડો ડિફરન્સ લાગે કે તે વખતે આજની ટેકનોલોજી હતી નહીં. જે શૂટ થયું, જે તમે જોયું અને જે ઓકે કર્યું, એ જ ટેબલ પર જઈને એડિટ થઈને આવતું. ત્યારે એમાંથી રશીસમાંથી એ લોકો એડિટ કરી અને જોતા. ત્યારે આજે એ છે કે શોટ લીધો, એને રિવાઇન્ડ કરો અને ત્યાં જોઈ લો. ત્યાં જોઈ લો. યસ. સમજ્યા ને? યસ. કે આજે ટેકનોલોજી એટલી આગળ વધી ગઈ છે અને આ ટેકનોલોજીનો સદુપયોગ કરે તે જ માણસો ફાવે. યસ. જે આનો દુરુપયોગ કરવા જાય છે કે આ લીધું ને આ થઈ જશે, હવે આને કોમ્પ્યુટર પર આમ કરી લઈશું ને તે કરી લઈશું, નહીં, એમાં મજા નથી. મજા નથી. મજા શું છે? જે ઓરિજિનલ પરફોર્મન્સ છે એ જોઈએ જ જોઈએ. અને એ આજના ડાયરેક્ટરો કરાવે છે, મેં કર્યું છે, બહુ સરસ કરાવે. યસ. એની પછી આપણે જોઈએ લાસ્ટ. નદીની નાનકડી માછલી નથી કે તારો માણસો પાણકો મારીને મારી નાખે. તમારો ફેમસ ડાયલોગ. મારા દીકરાને બરાબર ઓળખું છું. અરે લાખોમાં એક છે, લાખોમાં. ભલે ભલાને ભો ભેગા કરી નાખે તો એ માછલીને શું બતાવે? હા બેટા શું કરસ? અરે એ એક દરવાજો જવાબ તારા બાપ. અરે માં, તું ક્યાં તારા દીકરાને નથી ઓળખતી? અરે આ માળખાનો ઘા તો પાણકા જેવો. એક પડે ને તો પાણી નો માંગે માં. કાલ સવારનો સૂરજ ઉગવા દે પછી માછલી છે ને હું છું. આખી એ નદી જો ઈ માછલીના લોહીથી ગાલ નો કરી નાખું ને તો મારું નામ પણ પાણકો નહીં. શાબાશ દીકરા, શાબાશ. હવે કરી નાખ મારા જેવી વાત.
કડવીબેન, એમની સાથે કામ કર્યું અને માઇન્ડ બ્લોઈંગ એ રીતે બહુ સારા એવા એક્ટર છે અને બહુ સારું એવું કામ કરેલું છે. તો સર આ જે ડાયલોગ હતો એ કઈ રીતે નક્કી થયેલો? કયો? હા, મેહુલભાઈ. મેહુલભાઈ માઇન્ડ બ્લોઈંગ. અને મેહુલભાઈને હા, એમનું બહુ બધી વસ્તુ મેં સાંભળેલી છે કે ભાઈ એમનું એકથી એક વસ્તુ સ્ક્રિપ્ટની અંદર લખેલી હોય. હા, તો એ જ કહું છું કે અમે ઢોલા મારું એ ફિલ્મ મેં કરી. હા, તો જ્યારે હું આવ્યો સેટ પર તો મને કે કાલે તારે ગાયન ગાવાનું છે. હું વિલન ગાયન ગાઈશ? બોલે હા. તો અને બી ગાયન હતું, હે શિવશંકર ત્રિપુરારી જાગો હે ત્રિશુળધારી. અને કોમ્પિટિશન સોંગ બિટવીન હીરો એન્ડ વિલન. ફર્સ્ટ ટાઈમ એ લઈને એ લઈને આવ્યા. હા, અને એમની સ્ક્રિપ્ટમાં પછી કોઈ બી સેટ ઉપર કોઈ બી ચેન્જીસ પણ ના થાય. ના, આપણે એમને સજેશન કરીએ ને કે મેહુલભાઈ આ જરા એમને ગમે કે આ સ્ક્રિપ્ટમાં નાખવા જેવું છે તો જ. પણ એ બી 99% તો ના જ હોય. નહીં, એમને આખી સ્ક્રિપ્ટ આખી ફિલ્મ અહીંયા હતી કે આ ફિલ્મ શૂટ થઈને કેવી થશે, ક્યાં એડિટ થશે, શું કરશે, શૂટ થશે. એમને પહેલાં જ આખી મૂવી જોઈ લીધી માઇન્ડ ઉપર, પછી એ કેમેરામાં કરે છે. અને બીજી વસ્તુ એ હતી કે ગુજરાતી ભાષા પ્રત્યેનો તમારો પ્રેમ કેવો છે? કેટલું ડેઈલી લાઈફની અંદર કેટલું બોલો છો ગુજરાતી? ગુજરાતી હવે તમે જ જોયું ને, હું મારી વાઈફ સાથે ગુજરાતી જ બોલતો. યસ. અહીંયા નીચે જાઉં, અહીંયા બી બધા ગુજરાતીઓ બહુ છે આપણા, અને બહુ પ્રેમ કરે છે મને મારી ફિલ્મોને લીધે. તો એ લોકો બધા મને મળે, સાંજે મળે, સવારે મળે, જીમ જાઉં ત્યારે મળે, ઘણા તો અત્યારે સ્વિમિંગમાં આવશે. અચ્છા. પછી તમને ગુજરાતનું કહું કે ગુજરાતની અંદર અત્યારે ગુજરાતી જે કોઈ પણ કાઠિયાવાડી વર્ડ્સ છે, મોરે મોરો, આ જે કોઈ પણ બધા વર્ડ્સ છે, પછી ખહુરિયું, આ બધા અત્યારે બહુ ટ્રેન્ડમાં છે. એ અહીંયા યુઝ થતા જોવો છો તમે? હા, બોલે છે, અહીંયા ઘણા બોલે છે. હા, જે કાઠિયાવાડથી આવેલા છે એ લોકો બોલે છે, ખાસ બોલે. અને એ લોકોના પેરેન્ટ્સ આવે ત્યારે તો મને સ્પેશિયલી બોલાવે કે 5 મિનિટ આવો ને અંકલ, જવું પડે મારે. એ જ તો પ્રેમ છે આ બધો. નહીં સર, ખરેખર આ કન્વર્ઝેશન માઇન્ડ બ્લોઈંગ રહ્યું, મજા આવી આમની અંદર. અને મારો લાસ્ટ ક્વેશ્ચન એ હતો કે આજનો તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો ઓલ ઓવર? આજનો એક્સપિરિયન્સ સારો રહ્યો, મજા આવી, સરસ ઇન્ટરવ્યૂ થયો, અને તમે ઘણી વસ્તુઓ મને પૂછી અને મેં તમને સારા જવાબ જ આપ્યા. 100%. અને જો કોઈ બી પર્સનલી મને કંઈક ગાઈડ કરવું હોય, ગાઈડન્સ આપવું હોય તો એ તમારા માટે શું આવશે? તમને ગાઈડન્સ માટે મારે એટલું જ કહેવાનું છે કે તમે જે બધું વિચારીને આવો છો એને પેપર પર ઉતારી લો. કારણ કે અમુક વાર મને એવું લાગ્યું કે તમે વિચારો છો કે હવે શું પૂછવાનું. બાકી તો બધું બરાબર છે, મજા આવી. ડન. થેન્ક યુ. તમારો કિંમતી સમય કાઢીને ફાળવ્યો એના માટે ખૂબ ખૂબ આભાર તમારો. થેન્ક યુ. ચાલ આવજો.